નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય મેથ્સ ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એનો ભાગ 2 એનો અભ્યાસ કરીશું। ભાગ 1 નો આપણે અભ્યાસ કર્યો, એમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, સંખ્યા રેખા ઉપર નિરૂપણ, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, પૂર્ણાંક સંખ્યા એટલે શું, આ બધો અભ્યાસ કર્યો। એના દાખલા બી જોયા આપણે। હવે ત્યારબાદ એક દાખલો જોઈએ। એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે। કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે। સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શોધો। વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? હવે જોઈએ, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે। સમુદ્ર તટ એટલે કિનારો, સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે। કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે। તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? તો અહીંયા આપણે જોઈએ, આકૃતિ આપેલી જ છે, તો એ પ્રમાણે દૂર લઈએ એટલે ખ્યાલ આવે। ચોપડીમાં આકૃતિ આપેલી જ છે। તો અહીંયા જો આ સમુદ્ર તટ, અહીંયા અંદર સબમરીન દોરેલી છે, તો આપણે દોર દઈએ। સમજો કે આ સબમરીન છે અને એની એક્ઝેક્ટ ઉપર વિમાન દોરેલું છે। તો અહીંયા તમે જુઓ, એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈ ઉડે, આ સમુદ્ર તટ કહેવાય। અહીંયા વિમાન છે અને આ સબમરીન। તો અહીંયા આ જીરો કેમ લખ્યું છે? જીરો એટલે કે સમુદ્ર તટની ઊંચાઈ કહેવાય। સમુદ્ર તટની શું કહેવાય? ઊંચાઈ। તો અહીંયા સમુદ્ર તટની ઊંચાઈ 0 લખવાની। સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈ એટલે આટલે આ જે સમુદ્ર તટ
અને આ વિમાન એ બંને વચ્ચેનું અંતર 5000 મીટર કહેવાય. કોઈ એક ચોક્કસ બિંદુ આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. આ વિમાને આ સબમરીને એટલે વિમાન એ સબમરીનની એક્ઝેક્ટ ઉપર છે. તો અહીંયા સમુદ્ર તરથી સબમરીન વચ્ચેનું અંતર કેટલું થશે? તો 1200 થશે. કેટલું થશે? 1200. કારણ કે સબમરીન એ પાણીમાં તરતી હોય, સબમરીન પાણીની અંદર તરતી હોય, એટલે સમુદ્ર તળથી સબમરીન વચ્ચેનું અંતર કેટલું હોય? 1200 મીટર. જ્યારે સમુદ્ર તળથી વિમાન સુધી વચ્ચેનું અંતર કેટલું હોય? 5000 મીટર. તો અહીંયા આપણે શોધવાનું હોય કે વિમાન અને સબમરીન, વિમાન ને સબમરીન વચ્ચેનું લંબ અંતર કેટલું થશે. તો પહેલા આપણે સમુદ્ર તટ અને વિમાન વચ્ચેનું અંતર શોધીશું, પછી સમુદ્ર તટ અને સબમરીન વચ્ચેનું અંતર શોધીશું, અને ત્યારબાદ સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર બંનેના સરવાળા જેટલું થશે. તો જોઈએ આપણે દાખલો. તો અહીંયા લખીશું પહેલો જ મુદ્દો, સમુદ્ર તટની ઊંચાઈ બરાબર 0 મીટર. કેમ કે અહીંયા સમુદ્ર તટની ઊંચાઈ આપેલી, આ સમુદ્ર તટની ઊંચાઈ કહેવાય, ઊંચાઈ કશું છે જ નહીં, બરાબર. આ સમુદ્ર તટ જ છે. એના પછી જોઈએ સમુદ્ર તટ અને વિમાન વચ્ચેના અંતરનો તફાવત. બંને વચ્ચેના અંતરનો તફાવત કેટલો છે? સમુદ્ર તટ અને વિમાન વચ્ચેના અંતરનો તફાવત 5000 મીટર. વચ્ચેનું અંતર લખો, વચ્ચેનો તફાવત લખો, જે લખવું હોય. ત્યારબાદ સમુદ્ર તટ અને સબમરીન વચ્ચેનું અંતર લખીશું. સમુદ્ર તટ અને સબમરીન વચ્ચેના અંતરનો તફાવત બરાબર 1200 મીટર. કેટલો આપેલો છે? 1200 મીટર. જોઈ શકો તમે 1200 મીટર. હવે આપણે લંબ અંતર શોધવાનું હોય, માટે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર 5000 વત્તા 1200 એટલે 0 0 0 2 એટલે 2 5 ને 1 6 6200 મીટર એટલે કે 6200 મીટર આવશે. 6200 મીટર સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર આવશે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર 6200 મીટર. તો આ રીતે આપણે લંબ અંતર શોધી શકીએ. પહેલા તફાવત લીધો સમુદ્ર તટ અને વિમાન વચ્ચેનો, ત્યારબાદ સમુદ્ર તટ અને સબમરીન વચ્ચેનો તફાવત લીધો, અને પછી બંનેનો સરવાળો કર્યો, એટલે વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર શોધી શકાય. નીચે આપેલી કિંમતો A અને B માટે A માઇનસ B બરાબર A વત્તા B ચકાસો. નીચે આપેલી કિંમતો A અને B માટે A માઇનસ B ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B ચકાસો. હવે આપણે દાખલો જોઈએ. A બરાબર 21 અને B બરાબર 18. અને એક બીજો જોઈએ. A બરાબર 118 અને B બરાબર 125. તો અહીંયા આપણે દાખલો અભ્યાસ કરીએ કે દાખલામાં શું કરવાનું છે. તો
તો જોઈએ a બરાબર 21 ને b બરાબર 18. હવે અહીંયા આ બંને ચકાસવાના છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું, બંને સરખા બતાવવાના છે. ને ના હોય તો નોટ ઇક્વલ ટુ લખીશું, સરખા હશે તો ઇક્વલ ટુ લખીશું. પણ અહીંયા સરખા બતાવવાના છે. તો આ બરાબરની ડાબી બાજુ કહેવાય, આ બરાબરની જમણી બાજુ. તો જોઈએ આપણે. તો અહીંયા સૌપ્રથમ પહેલા લખીશું ડાબા બરાબર a માઇનસ માઇનસ b. આ ડાબી બાજુ કહેવાય બરાબરની. તો અહીંયા પહેલા a, પછી આ માઇનસ માઇનસ એટલે પ્લસ કરી દઈએ. તમને એવું લાગે કે ના આપણે પહેલા નહીં કરવું પછી કરીશું, તો કિંમત મૂકીને પછી પણ કરી શકાય. બરોબર. તો જોઈએ આપણે. તો a એટલે કેટલા 21 અને b બરાબર 18. એટલે 8 ને 1 9, 2 ને 1 3, 39 આવ્યા. કેટલા આવ્યા? 39. સમજો કે આ દાખલો કે મારે બીજી રીતે કરવો હોય તો સમજો a માઇનસ માઇનસ b. તો અહીંયા પહેલા કિંમત મૂકી દઈએ. 21 માઇનસ માઇનસ 18. તો 21 આ માઇનસ માઇનસ એટલે પ્લસ. બંને માઇનસ જોડે હોય, સાંભળજો, બંને માઇનસ જ્યારે પણ જોડે હોય, વચ્ચે કોઈ સંખ્યા ના હોય, બંને માઇનસ જોડે જોડે હોય તો માઇનસ માઇનસ એટલે પ્લસ કરી દેવાના. ઇઝ ઇક્વલ ટુ 18, 8 અને 1 9, 2 ને 1 3. જે રીતે તમારો દાખલો ગણી શકાય. આ રીતે કરશો તો બી ચાલશે, આ રીતે કરશો તો પણ ચાલશે. હવે જમણી બાજુ જબા a પ્લસ b. જો આના જેવું થઈ ગયું a પ્લસ b. a પ્લસ b એટલે અહીંયા 21 વત્તા 18 એટલે 39. માટે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. તો એવી રીતે આ બીજો દાખલો આપણે જોઈએ. તો અહીંયા પણ ડાબી બાજુ લખીશું ડાબા બરાબર a માઇનસ માઇનસ b. કિંમત મૂકીએ. a એટલે 118 માઇનસ માઇનસ b એટલે 125, 118 માઇનસ માઇનસ એટલે પ્લસ 125. 8 ને 5 13, વધી 1 2 2 4, 1 ને 1 2. જમણી બાજુ બરાબર અહીંયા ડાબી બાજુ બરાબર કેટલા આવ્યા? 243. જમણી બાજુ a પ્લસ b. a એટલે 118, b એટલે 125. બંનેનો જવાબ એ 243. માટે બંનેનો જવાબ સરખો આવ્યો એટલે ડાબા બરાબર જબા. તો આ રીતે ડાબી બાજુ બરાબર જમણી બાજુ પણ સાબિત કરી શકાય. એટલે કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. આ રીતે બંને બાજુની સરખામણી કરી શકાય. ત્યારબાદ આપણે હવે ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. એમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો. તો જોઈએ આપણે. તો એમાં પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મની અંદર પહેલો જ ગુણધર્મ એક સંવૃત્તતા, બીજો ક્રમનો ગુણધર્મ, ત્રીજો જૂથનો ગુણધર્મ, ચોથો 0 એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા અને પાંચમો એ વિરોધી પૂર્ણાંક. તો આ 5 ગુણધર્મોનો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે. તો પહેલું લખીશું પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો. પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો. એમાં પહેલો સંવૃત્તતા. તો પહેલો ગુણધર્મ શું કે કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો કરતા જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા મળે. તો પહેલો જ આપણે ગુણધર્મ જોઈએ કે કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો
કરતા પૂર્ણાંક સંખ્યા મળે છે. કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો કરતા આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. કરતા પૂર્ણાંક સંખ્યા મળે છે. કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો કરતા પૂર્ણાંક સંખ્યા મળે. પૂર્ણાંક સંખ્યા એટલે આપણને ખબર જ છે, શૂન્ય હોય, ધન હોય, ઋણ હોય, આ બધી પૂર્ણાંક સંખ્યા. તો આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે -7 + 3 = -4. -7 + 3 એટલે -4. બીજો લઈએ ઉદાહરણ 2 + -3 તો જવાબ આવશે -1. 2 + -3 એટલે -1 અને -7 + 3 એટલે -4. આ તો બધાને ખબર જ છે. એક પ્લસ હોય, એક માઇનસ હોય એટલે શું થાય? માઇનસ થાય. એમાં 7 + 3, હવે મોટી સંખ્યા કઈ 7, તો એના આગળ માઇનસની નિશાની આવે. જે મોટી સંખ્યા હોય એના આગળ જે નિશાની હોય એ જવાબમાં આવે. તો -7 + 3 એટલે -4 અને 2 + -3 એટલે -1. બરાબર. ત્યારબાદ આપણે બીજો ગુણધર્મ જોઈએ, ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ શું કે કોઈ પણ બે પૂર્ણાંકોનો ક્રમ, કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે, કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ કેવું મળે? સરખું મળે. આ ક્રમનો ગુણધર્મ કહેવાય. તો જોઈએ, કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું મળે. કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ કેવું મળે? સરખું મળે. તો જોઈએ આપણે ઉદાહરણ. સમજો કે 5 + -3 એટલે આવશે જવાબ એનો 2. હવે આ ક્રમ બદલાઈએ, -3 આગળ લઈ ગયા, 5 પાછળ લઈ ગયા તો પણ જવાબ કેવો આવે? સરખો આવે. એટલે કે કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો કર્યો, પરિણામ જે મળ્યું એટલે કે 2 મળ્યું. પછી હવે ક્રમ બદલાઈ દીધો, -3 ને આગળ લીધા, 5 ને પાછળ લીધા તો પણ પરિણામ કેવું મળ્યું? સરખું મળ્યું. તો આ રીતે આપણે સમૃદ્ધતા અને ક્રમનો ગુણધર્મ જોઈ શકીએ. કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું મળે, એ ક્રમનો ગુણધર્મ. અને કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો એ જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે, એ પણ સમૃદ્ધતાનો ગુણધર્મ. તો આ બે ગુણધર્મો આપણે જોયા. ત્યારબાદ આપણે ત્રીજો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણ, જૂથ બનાવવાનું. હવે એમાં કેવું હોય કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ માટે, ધ્યાન રાખજો, કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ માટે કોઈ પણ 2 પૂર્ણાંકોનું જૂથ બનાવવાનું અને તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું મળે છે. ધ્યાન રાખજો, કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ માટે કોઈ પણ 2નું જૂથ બનાવવાનું, તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરવાનો. તેમના સરવાળામાં એટલે 2નું જૂથ બનાવ્યું, એમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરવાનું અને તો પણ પરિણામ કેવું મળે? સરખું મળે. તો જોઈએ આપણે. કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ માટે
માટે કોઈ બે પૂર્ણાંકોનું કોઈ બે પૂર્ણાંક સંખ્યાનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું મળે. ધ્યાન રાખજો, અહીંયા એટલા માટે 3 પૂર્ણાંક સંખ્યા, કારણ કે જૂથ બનાવવાનું એટલે કોઈપણ 3 પૂર્ણાંક સંખ્યાઓ માટે કોઈપણ 2 પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું મળે. એટલે આમાં કોઈપણ 3 પૂર્ણાંક સંખ્યા લેવાની, એમાં કોઈપણ 2નું જૂથ બનાવો અને એના અંદર ત્રીજો પૂર્ણાંક ઉમેરવાનો, પરિણામ સરખું મળે. તો જોઈએ આપણે દાખલા તરીકે સમજો કે -2 + 3 + 5 એક ઉદાહરણ લીધું આપણે. એમાં સમજો કે મેં આ 2નું જૂથ બનાવ્યું, કોઈપણ 2નું જૂથ બનાવી, કોઈપણ 2 પૂર્ણાંકોનું જૂથ બનાવ્યું, એમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેર્યો તો પરિણામ કેવું મળે? સરખું મળે. તો જોઈએ, પહેલાં તો જે જૂથ બનાવ્યું તમે એનો સરવાળો કરી દેવાનો. -2 + 3 એટલે 1 આવશે એનો જવાબ, વત્તા આ 5 એમના એમ. -2 જે જૂથ બનાવ્યું તમે 2નું, એ 2નું જૂથ બનાવ્યું એનો 2નો સરવાળો કરી દેવાનો. -2 + 3 એટલે 1, -2 + 3 એટલે કેટલા થાય? 1 થાય. આ 5 એમના એમ, તો 1 + 5 એટલે કેટલા થશે? 6. આનો જવાબ કેટલો આવ્યો? 6. હવે આપણે આ 2નું જૂથ બનાવીએ તો -2 એમના એમ, -2 એમના એમ વત્તા 3 + 5. તો અહીંયા જોઈએ -2 એમના એમ, કારણ કે જે જૂથ બનાવ્યું હોય એનું સાદુરૂપ પહેલા અપાય, તો 3 + 5 એટલે 8, -2 + 8 એટલે 6. જોઈ લો પરિણામ કેવું આવ્યું? સરખું. હવે આપણે આ 2નું પહેલા જૂથ બનાવ્યું, પછી આ 2નું બનાવ્યું. હવે પહેલું પદ અને છેલ્લા પદનું બનાવીએ તો અહીંયા -2 + 5 આ 2નું જૂથ બનાવ્યું, પહેલું પદ અને છેલ્લું પદ બંનેનું જૂથ બનાવીએ, કારણ કે એ જૂથ બાકી હતું, અને 3 ને છેલ્લે લઈ જઈએ +3. તો અહીંયા -2 + 5 એટલે 3 થશે, જે કાઉન્સ હોય એનું સાદુરૂપ આપવાનું, +3 = 6. તમે જોઈ શકો અહીંયા કે ત્રણેયના જવાબ તમે જુઓ સરખા આવ્યા. અલગ અલગ જૂથ બનાવ્યા, પહેલા 2 સંખ્યાનું બનાવ્યું, પછી પાછળની 2 સંખ્યાનું, પછી પહેલી અને છેલ્લી સંખ્યાનું, તો પણ પરિણામ કેવું મળ્યું? સરખું મળ્યું. એટલે કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે કોઈ પણ 2નું જૂથ બનાવ્યું, તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેર્યો, પરિણામ કેવું મળ્યું? સરખું મળ્યું. તો આ રીતે તમે જૂથનો નિયમ સાબિત કરી શકો. ત્યારબાદ આપણે ચોથો ગુણધર્મ, 0 એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા. 0 એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા, આ ચોથો ગુણધર્મ. 0 સરવાળાની તટસ્થ સંખ્યા. હવે આમાં આ નિયમ શું કહે કે કોઈ પણ પૂર્ણાંકનો જ્યારે 0 સાથે સરવાળો કરવામાં આવે, કોઈ પણ પૂર્ણાંકનો જ્યારે 0 સાથે સરવાળો કરવામાં આવે તો પરિણામ તે જ સંખ્યા મળે. એટલે જે સંખ્યા આપી હોય એનો 0 સાથે સરવાળો કરો તો જે સંખ્યા આપી હતી એની જ મળે. તો જોઈએ આપણે, કોઈ પણ પૂર્ણાંકનો શૂન્ય સાથે કોઈ પણ પૂર્ણાંકનો 0 સાથે
સરવાળો કરતા પરિણામ તે જ સંખ્યા મળે છે. કોઈ પણ પૂર્ણાંકનો શૂન્ય સાથે સરવાળો કરતા પરિણામ તે જ સંખ્યા મળે છે. તો જોઈએ ઉદાહરણ. દાખલા તરીકે -7 + 0 બરાબર -7. 8 + 0 એટલે 8. તો જોઈએ અહીંયા કે કોઈ પણ પૂર્ણાંકનો એટલે કોઈ પણ પૂર્ણાંક એટલે અહીંયા -7 લીધું, એનો શૂન્ય સાથે સરવાળો કરતા એટલે શૂન્ય સાથે સરવાળો કર્યો તો પરિણામ તે જ સંખ્યા મળે એટલે એની એ સંખ્યા મળી. ત્યારબાદ કોઈ પણ પૂર્ણાંકનો એટલે 8 લીધા, એનો શૂન્ય સાથે સરવાળો કર્યો તો પરિણામ તે જ સંખ્યા મળે છે. તો આ તમે જોયું કે શૂન્ય એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા. ત્યારબાદ આપણે પાંચમો ગુણધર્મ વિરોધી પૂર્ણાંક. તો વિરોધી પૂર્ણાંક કોને કહેવાય? કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતા પરિણામ શૂન્ય મળે, સરવાળો કરતા શૂન્ય મળે તો તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી પૂર્ણાંક કહેવાય. તો જોઈએ, જે બે પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય, તે બે પૂર્ણાંક સંખ્યાઓને જે બે પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય તે બે પૂર્ણાંક સંખ્યાઓને એકબીજાની વિરોધી પૂર્ણાંક કહે. તમે જુઓ, જે બે પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય તે બે પૂર્ણાંક સંખ્યાઓને એકબીજાની વિરોધી પૂર્ણાંક કહેવાય. તમે જુઓ તો આપણે એક ઉદાહરણ જોઈએ. સમજો કે -6, હવે એની વિરોધી 6, -6 એની વિરોધી 6 અને 6 એની વિરોધી -6, તો બંનેનો સરવાળો શું થાય? 0. 5 એની વિરોધી -5, તો સરવાળો શું થાય? 0. તો જે બે પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય થાય તે બે પૂર્ણાંક સંખ્યાઓને એકબીજાની વિરોધી પૂર્ણાંક કહે છે. તો તમે અહીંયા ઉદાહરણ જોયા. તમને એ પણ ખબર હોય કે શૂન્યની વિરોધી શૂન્ય, આ યાદ રાખજો, શૂન્યની વિરોધી શૂન્ય. તો આ રીતે આપણે પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. એમાં સૌપ્રથમ પહેલો સંવૃત્તા, બીજો ક્રમનો, ત્રીજો જૂથનો, ચોથો 0 એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા અને પાંચમો વિરોધી પૂર્ણાંક. તો આ રીતે તમે અભ્યાસ કરી શકો અને એના ઉપરથી દાખલા પણ ગણી શકો.